હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છે ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. આજે થઈ ગયો છે શુક્રવાર અને શુક્રવારના સાંજના 4 વાગી ગયા છે અને અમે જઈશું નડિયાદ ટુ અહેમદાબાદ ફોરમના સંગીત સંધ્યામાં. તો આજે સંગીત સંધ્યા છે. ફોરમ કોણ છે? રૂચા એવું કહે છે મને કે ફોરમ કોણ છે એ બધાને ખબર નથી. ફોરમ મારા માસી સાસુની દીકરી અને રૂચાની કઝિન સિસ્ટર છે. તેના લગ્ન છે 8 તારીખ 8 ફેબ્રુઆરી સોરી. તો આજે સંગીત સંધ્યા છે અને કાલે નહીં ને પરમ દિવસ જે ડે આફ્ટર ટુમોરો એના સંગીત સંધ્યા એનું લગ્ન છે. તો આપણે આજે સંગીત સંધ્યામાં જઈશું. સાંજના 4 વાગી ગયા છે. અહીંથી હવે નડિયાદથી અમદાવાદ જઈશું અને પછી સંગીત સંધ્યા અટેન્ડ કરીશું અને તમને બધાને ત્યાં લઈ જઈશું. તો જે પણ લોકો પહેલી વાર અમારી ચેનલ જોઈ રહ્યા છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરે જેથી કરીને નોટિફિકેશન આવી જાય કે નવી વિડીયો આવી ગઈ છે. અને હા, તમે લોકો અમને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર ફોલો ના કરતા હોય તો સેમ પેજ છે અમારું ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. તો જલ્દી ત્યાં પણ ફોલો કરવાનું ચાલુ કરી દો તો ત્યાં પણ તમને નોટિફિકેશન આવી જશે. તો હવે રૂચા પાછળ રેડી થઈ રહી છે. રૂચા રેડી? ઓલમોસ્ટ લેટ્સ ગો માય ફ્રેન્ડ, અધરવાઇઝ વી વિલ બી લેટ. 5 મિનિટ એવું કે છે. તો રૂચા રેડી થઈ રહી છે. પીહુને ચેક કરે પીહુ રેડી થઈ ગઈ છે કે નહીં. પીહુ, આર યુ રેડી? તો પીહુ રેડી થઈને બેસી ગઈ છે. પપ્પા રેડી? યસ. હા, પપ્પા જો સાડુભાઈની દીકરીના લગ્નમાં જવાનું છે તો રેડી થઈને આમ બેસી ગયા છે. મલક જો સરસ. શું ક્યાં જવાનું છે? કોની છે સંગીત સંધ્યા? હે? ફોરમ માસીની સંગીત સંધ્યામાં જવાનું છે. તો રૂચાની તબિયત ગઈકાલે સારી નહોતી અને હજુ થોડું એવું જ છે, પણ બેનના લગ્નમાં જવા માટે તબિયત ગમે તેટલી બગડી ગઈ હોય તો પણ સારી થઈ જાય. રૂચા, ગઈકાલ તો તું એવું કહેતી હતી કે તારી તબિયત નહીં સારી. દવા લઈને સૂઈ ગઈ અને અત્યારે પણ દવા લઈ લીધી છે, પણ જઈશ મારા બેનના લગ્નમાં. એવું છે, જોયું? બેનનું લગ્ન હોય તૈયાર થઈ જ જવાનું. ગમે તેટલા બીમાર થયા જો છે ને. ત્યારબાદ અમે પહોંચવા આવ્યા ત્યારે એટલો સરસ સનસેટ હતો. એ જોતાં અમે લોકો પહોંચી ગયા અને વેન્યુનું જે ડેકોરેશન હતું એ એટલું માઇન્ડ બ્લોઈંગ હતું કે જોતાં જ બહુ જ મજા આવી ગઈ. પીહુ ફર્સ્ટ ટાઈમ આવું કંઈક એન્જોય કરવાની હતી અને એણે ફોરમ માસીને અને રાજમાસાને જોયા અને વચ્ચે તમારામાંથી પણ અમને ઘણા બધા મળતા હતા કે જે પીહુને ઓળખતા હતા. આવી ગયા ફાઇનલી સાડીના લગ્નમાં, લગ્નની સંગીત સંધ્યામાં. હા, આપણા કેનેડાના ભૂલકાઓ અહીંયા આગળ છે. હા, હવે બધા મળશે. કેનેડાના ભૂલકાઓ ઇધર આ ગયે રહે. કેનેડાના ભૂલકાઓ અમને ઓળખતું ઓળખું છું તેમને હજુ. અને પછી અમે અમારી જગ્યા લઈ લીધી હતી. અમે જાનકી અને કામાક્ષ કુમારનો વેઇટ કરતા હતા. ત્યાં એટલા બધા લોકો અમને મળ્યા કે જે પીહુના વ્લોગ્સ જોતા હતા. એટલા સરસ પ્રેમથી આવીને બધા મળતા હતા. કેટલાય લોકો પીહુને બ્લેસિંગ્સ આપતા હતા. તો રિયલી થેન્ક યુ સો મચ. અને તમે જો અમને જોવો છો તો પ્લીઝ આવીને મળો, કેમ કે અમે બધાને ઓળખતા નથી, પણ જો તમે વ્લોગ્સ જોવો છો અને અમને મળો છો તો આપણે ચોક્કસથી મળી શકીએ. અને અમને ખરેખર બહુ જ ગમે છે. વી આર રિયલી સો ગ્રેટફુલ ટુ ઓલ ઓફ યુ. અને પછી ટાઈમ હતો ટુ બી બ્રાઇડ એન્ડ ગ્રૂમની એન્ટ્રીનો.
I'm not gonna waste it, stranded together. બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી એટલી ધમાકેદાર હતી, એકદમ મેજિકલ હતી કે અમને બધાને જોઈને એટલું સરસ લાગ્યું. એક ફેરી ટેલથી ઓછું બિલકુલ નહોતું લાગતું. અને પછી પીહુએ કહ્યું અને પછી ફર્સ્ટ પરફોર્મન્સ હતું અમારી રિયાનું, જે રાજકુમારની સિસ્ટર છે. गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि અને પછી બ્યુટિફુલ પરફોર્મન્સ હતું ગ્રૂમના મધરનું અને ફેમિલીનું. અને પછી એક પ્રશ્ન પૂછ્યો કે તમે ત્યારે ખુશ થાવ જ્યારે તમારા પતિ हस्बैंड જ્યારે મારી ભૂલ હોય અને ત્યારે મને ખીજાય નહીં ત્યારે अरे ये तो सब लड़कियों का सपना यही होता है. અને પછી અમારી ફોરમે રાજકુમાર માટે સરપ્રાઈઝ પરફોર્મન્સ રેડી કર્યું હતું. એનો વારો હતો. Hey, baby, let me see it. I just wanna eat it. એ 10 ને પહોંચી જ જવાના છે. રેડી? કેટલા એક્સાઇટેડ છે? કમ ઓન શાઉટ આઉટ ગાઈઝ ફોર હિમ. આટલા બધા લોકોએ કીધું છે કે તમે જીતવાના છે. કૃતિ રેડી સ્ટેડી ગો. શ્રુતિની પુત્રી કૃતિ. અને પછી વારો હતો અમારા પરફોર્મન્સનો. फैशन आगे फैशन करवा देजो जमाई मारी बहनी ने कहना किशोर અને અમે બધી બહેનોએ અને ભાભીઓએ થઈને ફોરમ માટે આ પરફોર્મન્સ કર્યું હતું, કે જે બધાએ બહુ જ એન્જોય કર્યું. मारी बहनी ने कहना किशोर રૂકો જરા. રૂકો. હું શું કહું છું કે આ જેટલા પણ સરસ મજાની અને પછી જે એન્કર હતા એમણે અમે જેટલાય પરફોર્મન્સ કર્યું હતું એ બધાના હસબન્ડને સ્ટેજ ઉપર બોલાયા. લોકોએ કેમ ડાન્સ નથી કર્યો, એ અમારા જમાઈજીનો ક્વેશ્ચન છે. જમાઈજી પૂછે છે કે તમે લોકોએ ડાન્સ કેમ નથી કર્યો. તો પછી સોંગ વગાડો ને ફરી, પ્રેક્ટિસ તો કરેલી જ છે ને તમે. ઓલરાઈટ, પહેલા થોડાક આગળ આવી જાઓ અને બધી ગર્લ્સ છે ને એ પાછળ જતી રહો. કારણ કે હવે આમાં કેવું છે, હસબન્ડે ડાન્સ નથી કર્યો એટલે હસબન્ડને થોડું માઇલેજ તો મળવું જોઈએ. બધા પોતપોતાના હસબન્ડ સાથે ઊભા રહે છે, જોડે જોડે. આટલું બધું અલગ ના ઊભી રાખી શકાય, જોડે ઊભા રહે. હા, કરીને સાચો જવાબ આપજો. પાક્કું ને? ટેસ્ટ છે આ. સો પહેલો ક્વેશ્ચન છે કે મેમની બિંદીનો કલર શું છે? પિંક. આ છે ને અટ્ટે સટ્ટે ગર્લ્સનો ફેવરિટ કલર પિંક હોય. મેમ બતાવો તો જરાક. અરે જોરદાર તાળીਆਂ હો જાય, એમને સાચે જ વખાણ કર્યા. રૂમ સાઈડ છે ને એકદમ એ ખતરનાક ઝોનમાં છે. ઓલરાઈટ, તો તમારે કહેવાનું છે કે મેમના માથામાં કયા કલરનું ફ્લાવર છે? ફ્લાવર પહેર્યું જ નહીં. કેન વી સી ધેટ? અને સાચે જ નથી લાગી. જોરદાર તાળીਆਂ હો જાય. અને પછી અમેઝિંગ પરફોર્મન્સ હતું ફોરમનું અને રાજકુમારનું. तू मेरा कोई ना हो के भी कुछ लागे मुझे अपना बना दे पिया सूरज नहीं तेरा चेहरा અને પછી અમેઝિંગ પરફોર્મન્સ ચાલી રહ્યા હતા. એવામાં એક દીદીએ પીહુ સાથે વિડીયો કોલમાં વાત કરી કે જે પીહુના વ્લોગ્સ જોવે છે. તો જો આપણે લગ્નમાં મળીએ તો આપણે ચોક્કસથી મળીશું ફરી. અને થેન્ક યુ સો મચ વન્સ અગેન. Congratulations and celebrations to my heart. અને પછી ટાઈમ હતો અમારા જાનકી અને કામાક્ષ કુમારના ધમાકેદાર પરફોર્મન્સનો. वरसाचे जटा दे काके काली वालियां नी ओरे चिट्टे कुड़ियां पाउन चिट्टियां कालियां नी गेंदा फूल सास गारी देवे
અને પછી ફોરમે સ્પેશિયલ પરફોર્મન્સ કર્યું નિશાંત ભાભી અને તન્મય તથ્ય માટે, જે જોઈને અમે બધા જ બહુ જ ઇમોશનલ થઈ ગયા અને મારા માસા માસી પણ પરફોર્મન્સમાં જોડાયા. सोनी तेरी चाल सोनी वे लगती कमाल सोनी वे मेरी सोनी है मर जाऊं हाय तेरे बिन वे. सोनिए जितने बागे वे सोनी થઈને જવાની છે ત્યારે વુડ યુ લાઈક ટુ સે સમથિંગ, કંઈક તમારે એને કહેવું છે, યા તો પછી તમારા જમાઈને રાજકુમારને કંઈ કહેવું છે? બસ કઈ નહીં, શાંતિથી બંને રહે, બીજું કઈ નહીં. કેટલા સ્વીટ છે યાર, એકદમ બહુ જ ઇઝી બ્લેસિંગ્સ છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. तकलीफ बीट है पर कुड़ियां देना बहुत स्वीट है व्हाट झुमका आज हंस ले तू कल बेटा रोएगा कि कल तेरी शादी होने वाली અને પછી અમે બધાએ સાથે ડાન્સ કર્યો. બહુ જ મજા આવી, બધા ફેમિલીના સાથે ભેગા થઈને ડાન્સ કરતા હતા. તો આવો રહ્યો આખો અમારો ફંક્શન. હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો છે તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. અને ફરી મળીએ, ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ. જો તમારો કોઈ પણ આવો અનુભવ છે તો પ્લીઝ અમારી સાથે કોમેન્ટમાં શેર કરવાનું ભૂલતા નહીં.